ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આર્ટિકલ્સની ખાલી જગ્યા કઈ રીતે એ ટોપિક પૂરો કર્યો હતો. આજે આપણો ફંક્શન વર્ડનો જે બીજો ટોપિક છે પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવ એ ચાલુ કરીએ છીએ. હવે સૌથી પહેલા પ્રિપોઝિશન એટલે શું તેનો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો પ્રી એટલે આગળ અને પોઝિશન એટલે સ્થાન. આ દરેક વસ્તુ તમને ડિટેલમાં લખીને આપી છે. પ્રી એટલે આગળ અને પોઝિશન એટલે સ્થાન. તો પ્રિપોઝિશન એટલે તો કે જે શબ્દ એટલે કે જે નામ, સર્વનામ કે નામનું કાર્ય કરનાર શબ્દનો બીજા કોઈ આગળના શબ્દ સાથેનો સંબંધ દર્શાવવા પ્રિપોઝિશન છે એના અર્થ મુજબ વપરાય. ખાસ ધ્યાન રાખજો, કોઈ આગળ નામ આપેલું હોય એ નામ માટે બીજા કોઈ નામનું એ નામ, સર્વનામ કે નામનું કાર્ય કરનાર શબ્દ હોય એના સાથેનો સંબંધ દર્શાવવા માટે પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે પ્રિપોઝિશન છે એ સ્થળ, સમય, દિશા, ગતિ વગેરેનું સૂચન કરવા વપરાય છે અને એના અર્થ મુજબ એટલે કે પ્રિપોઝિશન એના અર્થ મુજબ વપરાય છે. આપણે એક એક પ્રિપોઝિશન જોતા જઈએ. પહેલું પ્રિપોઝિશન આપ્યું છે એક એટલે ની તરફ. ફરી કહી દઉં કે પ્રિપોઝિશન છે એ સમય, દિશા, ગતિ વગેરે, સ્થળ વગેરેનું સૂચન કરવા માટે વપરાય. હવે એક એટલે ની તરફ. તો કોઈ સમય કે સ્થળ સૂચવવા માટે એકનો ઉપયોગ થાય છે. કોઈ સમય કે સ્થળ સૂચવવા માટે એકનો ઉપયોગ થાય. દાખલા તરીકે આપણે વાક્ય લખ્યું છે ભારતી કેમ એટ 8 o'clock. તો અહીંયા સમય દર્શાવવા માટે આપણે એકનો ઉપયોગ કર્યો છે કે ભારતી 8 વાગે આવી. હર્ષ met her at the hospital. હર્ષ એને હોસ્પિટલે મળ્યો. તો અહીંયા હોસ્પિટલ છે એ સ્થળ છે. સમય દર્શાવવા માટે એકનો ઉપયોગ થાય, સ્થળ દર્શાવવા માટે એકનો ઉપયોગ થાય. એ ઉપરાંત મોટા શહેર કે દેશના સંદર્ભમાં વાત થાય ત્યારે ઇન મુકાય. ખાસ ધ્યાન રાખજો, મોટા સ્થળ, મોટા શહેર, મોટા દેશ એની વાત કરવા માટે ઇનનો ઉપયોગ થાય. પરંતુ નાના શહેર કે ગામડાનો ઉપયોગ વાત કરવાની હોય ત્યારે પાછું ઇન મુકાય છે. દાખલા તરીકે we live in બોમ્બે. અમે બોમ્બેમાં રહીએ છીએ. તો અહીંયા બોમ્બે છે એ મોટું સ્થળ છે. she lives in America. અમેરિકા મોટો દેશ છે. but she was born at થાણે. તો થાણે નાનકડું ગામડું છે. તો એ સૂચવવા માટે એકનો ઉપયોગ થયો. ખાસ ધ્યાન રાખજો, મોટા શહેર, દેશ ની વાત કરવાની હોય તો ઇન મુકાય. નાનું સ્થળ હોય, ગામડું હોય તો એક આવે. હવે ત્યાર પછી આપણું બીજું પ્રિપોઝિશન છે ઇન એન્ડ, ઇનટુ. હવે તમે ઇન જાણો છો, ઇન એટલે માં, અંદર, એવો આપણે અર્થ લઈએ છીએ. હવે કોઈ સ્થિર વસ્તુ હોય, સ્થિર વસ્તુ એની અંદર એમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ રહેલી છે એનો સંદર્ભ સૂચવવા માટે ઇનનો ઉપયોગ થાય. ઇન એટલે અંદર, કોઈ સ્થિર વસ્તુ માટે અંદરના સંદર્ભમાં ઇન મુકાય છે. દાખલા તરીકે વાક્ય કે સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હવે ક્લાસરૂમ છે એ સ્થિર છે, એની અંદર વિદ્યાર્થીઓ છે એટલે આપણે ઇન મૂક્યું. પરંતુ ગતિસૂચક ક્રિયાપદ હોય એની સાથે અંદરના સંદર્ભમાં ઇન ટુ મુકાય. આ ખાસ ધ્યાન રાખજો.
ગતિસૂચક ક્રિયાપદ સાથે ઇનટુ મુકાય છે. ટીચર ઇઝ કમિંગ ઇનટુ ધ ક્લાસરૂમ. હવે કમ એટલે આવવું, કમ, ગો, જમ્પ, રન આ બધા ગતિસૂચક ક્રિયાપદ કહેવાય. જે હરતું ફરતું હોય એને ગતિસૂચક કહે. તો એવા ક્રિયાપદ સાથે અંદરના સંદર્ભમાં ઇનટુ મુકાય છે. આ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી બાય એટલે વડે, દ્વારા, કોઈ વસ્તુ વડે કોઈ ક્રિયા થતી હોય, કોઈ વ્યક્તિ વડે કોઈ ક્રિયા થતી હોય એ સૂચવવા માટે બાયનો ઉપયોગ થાય. કોઈ વસ્તુ કે વ્યક્તિ વડે થયેલી ક્રિયા સૂચવવા માટે બાય વપરાય. જેમ કે પેસિવ વોઇસના વાક્યમાં કર્તાનું સૂચન કરવા માટે બાયનો ઉપયોગ થાય છે. ક્રિકેટ ઇઝ પ્લેડ. ક્રિકેટ રમાય છે કેના દ્વારા? કે બાય ધ ક્રિકેટર દ્વારા. અથવા બીજી વસ્તુ માટે પણ બાયનો ઉપયોગ થાય. મુસાફરી અથવા ગતિનો સંદર્ભ સૂચવવા માટે પણ બાય વપરાય છે. આપણે ઘણી વખત વાક્ય બોલતા હોઈએ, મેની સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ બાય વેન. ઘણા વિદ્યાર્થીઓ છે એ વેન દ્વારા શાળાએ જાય છે. આપણે ઘણી વખત વાક્ય બોલતા હોઈએ, આઈ ગો ટુ રાજકોટ બાય કાર, બાય બસ, બાય ટ્રેન. તો મુસાફરીનો સંદર્ભ સૂચવવા માટે, ગતિ માટે બાય મુકાય છે. આ યાદ રાખજો. ત્યાર પછી વિથ એટલે વડે, સાથે. કોઈ સાધન વડે કોઈ ક્રિયા થઈ છે એ સૂચવવા માટે વિથનો ઉપયોગ થાય છે. કોઈ સાધન વડે થતી ક્રિયા સૂચવવા માટે વિથ મુકાય. દાખલા તરીકે આઈ રાઇટ વિથ અ પેન. હું પેન વડે લખું છું. આઈ કટ એન એપલ વિથ અ નાઇફ. છરી વડે સફરજન કાપી છે. તો કોઈ વસ્તુ વડે થયેલી ક્રિયા માટે વિથનો ઉપયોગ થાય. એ ઉપરાંત કોઈ વ્યક્તિની સંગત, સોબત એમાં પણ વિથ મુકાય છે. કોઈ વ્યક્તિ એની સોબતમાં એની સાથે થયેલી ક્રિયા દર્શાવવા માટે પણ વિથનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વી ગો ટુ સ્કૂલ વિથ અવર ફ્રેન્ડ્સ. અમે અમારા મિત્રો સાથે શાળાએ જઈએ છીએ. તો અહીંયા મિત્રોની સોબતમાં એવો અર્થ થાય છે. આવી જ રીતના એના પછીનું પ્રિપોઝિશન છે ઓન. ઓન એટલે ઉપર. જ્યારે કોઈ એક વસ્તુ ઉપર બીજી કોઈ વસ્તુ રહેલી હોય પરંતુ એ સ્થિરતા સૂચવે. જ્યારે એક વસ્તુ ઉપર બીજો કોઈ વસ્તુ હોય પણ કેવી રીતે? તો કે સ્પર્શ કરીને. આ યાદ રાખજો, સ્પર્શ કરીને રહેલી હોય એવી સ્થિર વસ્તુનો સંદર્ભ સૂચવવા માટે ઓનનો ઉપયોગ થાય છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. કે બુક છે એ ટેબલ ઉપર છે. તો ટેબલને અડીને રહેલી હોય. વી સિટ ઓન ધ ચેર. આપણે ખુરશી ઉપર બેસીએ છીએ તો એને અડીને બેસીએ છીએ. એટલે કોઈ પણ સ્થિર વસ્તુ એના ઉપર સ્પર્શનો ભાવ સૂચવવાનો હોય તો ઓનના સંદર્ભમાં ઉપરના સંદર્ભમાં ઓનનો ઉપયોગ થાય છે. મુસાફરીનો સંદર્ભ સૂચવવા માટે પણ ઓનનો ઉપયોગ થાય. રાજુ ગોઝ ટુ સ્કૂલ ઓન ફૂટ. રાજુ પગેથી ચાલીને સ્કૂલે જાય છે. તો પગેથી ચાલીને જવાના સંદર્ભમાં ઓન મુકાય. આ યાદ રાખજો. આ 5 પ્રિપોઝિશનમાં નજર કરી લો, પછી આપણે ઓલી બાજુના પ્રિપોઝિશન જોઈએ. ચલો, ત્યાર પછીનું પ્રિપોઝિશન છે ઓવર. ઓવર એટલે ઉપર. એમાં જ્યારે કોઈ એક વસ્તુ ઉપર બીજી કોઈ વસ્તુ છે એ હવામાં લટકતી હોય, ઘૂમતી હોય, ઉડતી હોય, ફરતી હોય અને નીચેની વસ્તુને આવરી લેતી હોય તેવો સંદર્ભ સૂચવવા માટે ઓવરનો ઉપયોગ થાય.
ખાસ ધ્યાન રાખજો, લટકતી, ઘૂમતી, ઉડતી, ફરતી એવી વસ્તુઓ માટે ઓવરનો ઉપયોગ થાય છે, પરંતુ ત્યાં સ્પર્શનો ભાવ સૂચવાતો નથી. ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે he jumped over the wall. તે દીવાલ કૂદીને તેને દીવાલ કૂદી, તો દીવાલ ઉપરથી કૂદીને ગયો, પરંતુ એ દીવાલને સ્પર્શ કરતો નથી એવો અર્થ થાય છે. The birds are flying over the garden. પક્ષીઓ બગીચા ઉપર થઈને ઉડી રહ્યા છે. બગીચા ઉપર ઉડે છે, એની ઉડવાની ક્રિયા ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, પરંતુ એ બગીચાને સ્પર્શ નથી કરતા. ચોરે કૂદીને ભાગે છે કે તે કૂદીને ભાગે છે, પરંતુ તે દિવાલને સ્પર્શ કરતા નથી. નીચેની વસ્તુ આવરી લે, વોલ છે નીચેની વસ્તુ છે, ગાર્ડન છે નીચેની વસ્તુ છે, પણ ત્યાં સ્પર્શનો ભાવ સૂચવાતો નથી. ત્યાર પછી અબોવ જોઈએ. અબોવ એટલે એનો મતલબ એ ઉપર થાય છે, જ્યારે કોઈ એક વસ્તુ ઉપર બીજી કોઈ વસ્તુ ટીંગાડેલી હોય, લગાવેલી હોય, ચિપકાવેલી હોય, એવો અર્થ સૂચવવા માટે અબોવનો ઉપયોગ થાય. દાખલા તરીકે ધ ફોટોગ્રાફ ઇઝ અબોવ ધ બ્લેકબોર્ડ. એ ફોટોગ્રાફ બ્લેકબોર્ડ ઉપર છે. ઉપર છે મતલબ લગાવેલો છે, ટીંગાડેલો, ચિપકાવેલો છે. કેલેન્ડર, ટ્યુબલાઇટ આવી બધી વસ્તુઓ લગાવેલી, ચિપકાવેલી હોય એના માટે અબોવ શબ્દ વપરાય. અને ક્યારેક પ્રગતિનો અર્થ સૂચવવા માટે પણ અબોવ મુકાય છે. he is above me in the classroom. તે ક્લાસમાં મારા કરતા આગળ છે. તમારે એના પછી અપ એટલે ઉપર આપ્યું છે. ગતિસૂચક ક્રિયાપદ સાથે ઉપર જવાના સંદર્ભમાં અપ મુકાય છે. ગતિસૂચક ક્રિયાપદ સાથે ઉપર જવાના સંદર્ભમાં અપ મુકાય. he climbed up a tree. તે વૃક્ષ ઉપર ચડ્યો. હવે આ ચારે ચાર પ્રિપોઝિશન છે, ઓન, ઓવર, અબોવ અને અપ. ચારેયના મતલબ એક જ થાય છે, ઉપર. પણ ફરીવાર ઓન એટલે ઉપર, પણ એ સ્પર્શનો ભાવ સૂચવે. ખાસ ધ્યાન રાખજો, ઓન એટલે ઉપર, સ્પર્શનો ભાવ સૂચવે. પછી અબોવ એટલે લગાડેલું, ચિપકાવેલું, ટીંગાડેલું. એ લગાવેલું, ચિપકાવેલું, ટીંગાડેલું એના માટે અબોવ મુકાય, એટલે ઉપર, પણ સ્પર્શનો ભાવ સૂચવતું નથી. ત્યાર પછી ઓવર આવે, એ હવામાં ઉડતું, ઘૂમતું, ફરતું, એના માટે ઓવર મુકાય, એ પણ સ્પર્શનો ભાવ સૂચવતું નથી. ત્યાર પછી અપ, એ પણ સ્પર્શનો ભાવ સૂચવતો નથી. એ ઉપર જવાના સંદર્ભમાં ગતિસૂચક ક્રિયાપદ સાથે વપરાય. એટલે ખાસ ધ્યાન રાખજો, ઓન, અબોવ, ઓવર અને અપ આ રીતના યાદ રાખશો તો સમજાશે. ત્યાર પછી અંડર એટલે નીચે, હેઠળ. કોઈ એક વસ્તુ અથવા કોઈ સ્થળ એની નીચે બીજી કોઈ વસ્તુ રહેલી છે તેનો અર્થ સૂચવવા માટે અંડરનો ઉપયોગ થાય. દાખલા તરીકે ધ કાઉ ઇઝ અંડર અ ટ્રી. ગાય વૃક્ષ નીચે છે. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. બિલાડી ટેબલ નીચે છે. વી સેટ અંડર ધ ફેન. અમે પંખા નીચે બેઠા. તો અહીંયા કોઈ એક વસ્તુ નીચે બીજી કોઈ વસ્તુ રહેલી છે એ સૂચવવા માટે અંડરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આફ્ટર એટલે પછી, બિહાઇન્ડ એટલે પાછળ. પણ બેયમાં વસ્તુ તફાવત યાદ રાખજો. ગતિસૂચક ક્રિયાપદ પછી પાછળ કે પછીના સંદર્ભમાં આફ્ટરનો ઉપયોગ થાય. ગતિસૂચક. દાખલા તરીકે ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર અ કેટ. કૂતરો બિલાડી પાછળ ભાગી રહ્યો છે. તો રન એ ગતિદર્શક ક્રિયાપદ છે. he will come after an hour. તે 1 કલાક પછી આવશે. કમ એટલે આવવું, એ ગતિસૂચક છે. અને બિહાઇન્ડ એટલે પાછળ, સ્થિરતાનો સંદર્ભ સૂચવવા માટે વપરાય છે. બિહાઇન્ડ એટલે પાછળ. the thief hid behind the door. એ
કે ચોર છે દરવાજા પાછળ છુપાયો, હાઈડ એટલે છુપાવવું, તો અહીંયા દરવાજો છે એ સ્થિર છે. પછી બિસાઈડ એટલે બાજુમાં, એક વસ્તુ કે વ્યક્તિની નજીક એટલે કે બાજુમાં બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ રહેલી છે તેનો ઉલ્લેખ કરવા માટે બિસાઈડ નો ઉપયોગ થાય. I sat beside my friend, મારા મિત્રની બાજુમાં બેઠો, તો અહીંયા બિસાઈડ એટલે બાજુમાં. પછી જે besides, આ બેયનો તફાવત ખાસ ધ્યાન રાખજો. આને વંચાય beside અને આને besides, બેયનો ઉચ્ચાર ખાસ ધ્યાન રાખજો. આનો મતલબ થાય ઉપરાંત. એક વસ્તુ ઉપરાંત બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે besides નો ઉપયોગ થાય. Besides this house, they have one in the native palace. Native palace એટલે વતન. આ ઘર ઉપરાંત તેઓના વતનમાં તેઓને બીજું ઘર છે. તો આપણે 13 પ્રિપોઝિશન ભણ્યા. 13 પ્રિપોઝિશન છે, એના અલગ અલગ ઉપયોગ છે, એના અલગ અર્થ છે. દાખલા તરીકે એટ એટલે તરફ, તો એ સમય ને સ્થળ દર્શાવે. બીજું ઇન એન્ડ ઇનટુ ભણ્યા હતા. ઇન એટલે માં, એ સ્થિરતા સૂચવે. ઇનટુ ગતિદર્શક ક્રિયાપદ સાથે મુકાય. પછી બાય એટલે વડે, દ્વારા. પેસિવ વોઇસ ના વાક્યમાં કર્તાનો ઉલ્લેખ કરવા માટે બાય નો ઉપયોગ થાય. એ ઉપરાંત ગતિસૂચક ક્રિયાપદ સાથે મુસાફરીના સંદર્ભમાં બાય વપરાય. બાય ટ્રેન, બાય વેન, બાય પ્લેન. ત્યાર પછી વિથ એટલે વડે, સાથે. કોઈ વસ્તુ કે કોઈની સોબત, એમાં થતી ક્રિયા દર્શાવવા માટે with નો ઉપયોગ થાય. I write with a pen, I cut an apple with a knife, અથવા I go to school with my friend. તો આપણે આ બધા જોઈ ગયા. પછી તમને ઓન, ઓવર, અબોવ ને અપ આ ચારેય સમજાવ્યા. ચારેયના અર્થ એક જ થાય, ઉપર. પણ ઓન એટલે તો કે એક વસ્તુ ઉપર બીજી કોઈ વસ્તુ અડીને સ્પર્શ કરીને રહેલી હોય તો ઓન નો ઉપયોગ થાય. ઓન એટલે ઉપર. આપણે એમાં લખ્યું હતું the book is on the table, કે બુક છે ટેબલ ઉપર છે. we sit on the chair, આપણે ખુરશી ઉપર બેસી જઈએ. we sat on the bench, તો આપણે બેન્ચ ઉપર કે ખુરશી ઉપર બેસી સ્પર્શ કરીને બેસીએ. અને મુસાફરીનો સંદર્ભ સૂચવવા, પગે ચાલીને જવાનો સંદર્ભ સૂચવવા માટે ઓન નો ઉપયોગ થાય. રાજુ goes to school on foot, રાજુ પગે ચાલીને શાળાએ જાય છે. પછી આપણે ઓવર જોયું. ઓવર એટલે ઉપર, પણ એમાં કોઈ વસ્તુ લટકતી, ઘૂમતી, ઉડતી, ફરતી એવી હોય એના માટે ઓવર વપરાય. અને અબોવ એટલે ટીંગાવેલી, લગાવેલી, ચિપકાવેલી. અને અપ એટલે ગતિસૂચક ક્રિયાપદ સાથે ઉપર જવાના. ફરીવાર કહું છું, ઓન સ્પર્શ દર્શાવે, અબોવ લગાવેલી, ટીંગાળેલી, ચિપકાવેલી. પછી ઓવર તો કે ઉડતું, ઘૂમતું, ફરતું. અપ એટલે ઉપર. આ ચારેયના ધ્યાનમાં રાખજો. અંડર એટલે નીચે, કોઈ વસ્તુ કે વ્યક્તિ નીચે બીજી કોઈ વસ્તુ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે અંડરનો ઉપયોગ થાય. તો કાવીસ અંડર અ ટ્રી. પછી આફ્ટર એટલે પછી, પણ એ ગતિસૂચક ક્રિયાપદ સાથે. દરેકનો ખાલી તફાવત યાદ રાખશું, સમજાઈ જશે. બિહાઇન્ડ એટલે પાછળ, પણ એ વસ્તુ, સ્થિર વસ્તુનો ઉલ્લેખ કરવા માટે વપરાય છે. besides એટલે બાજુમાં, અને besides એટલે ઉપરાંત. તો આ 13 પ્રિપોઝિશન વ્યવસ્થિત જોઈ લેજો. ભલે એકને એક વિડીયોમાં એક વસ્તુ ન સમજાય તો બીજી વાર જોવો. આપણે આગળના પ્રિપોઝિશન છે આના પછીના લેક્ચરમાં જોશું. પણ આજે જે કંઈ થયું એ વ્યવસ્થિત ઉતારી અને સમજજો. અને એકને એક વસ્તુ તમે ભલે વારંવાર જુઓ પણ મગજમાં ઉતરવી જ જોઈએ. એટલે દરેક વિદ્યાર્થી આની પ્રેક્ટિસ કરજો. આપણે આના પછીના લેક્ચરમાંથી આગળ વધશું. દરેકને ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.